નમસ્કાર, હું છું જીના કઢી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 10 ની અંદર આપણે 3 લેક્ચર જોઈ ગયા છે સમાંતર શ્રેણીના અને એનું નેક્સ્ટ લેક્ચર આપણે આજે જોવાનો છે. અને આજના થોડાક ઇમ્પોર્ટન્ટ દાખલા આપણે સ્વાધ્યાય 5.2 ની અંદરથી આપણે કરવાના છે. તો લેક્ચરની શરૂઆત કરીએ તો સૌથી પહેલો દાખલો જે છે કે તમને આપેલું છે કે કોષ્ટક છે, પ્રશ્ન નંબર 1 નો કોષ્ટક છે જેની અંદર મેં ડાયરેક્ટ ડિટેલ લીધેલી છે અને આનો દાખલા નંબર 4 છે અને આ છે દાખલા નંબર 3. એટલે કે એની સિવાયના દાખલા કોષ્ટકના એની સિવાયના દાખલા 1 2 અને 5 હોમવર્કમાં રહેશે. રાઈટ, 1 2 અને 5 હોમવર્કમાં રહેશે. કોષ્ટકની અંદર ડિટેલ આપેલી છે તમને કે a બરાબર આપેલું છે d a n અને n. આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ નહીં આપેલી હોય અને 4 વસ્તુ આપેલી, સોરી 4 વસ્તુમાંથી 3 વસ્તુ આપેલી હશે અને એક વસ્તુ આપેલી નહીં હોય. તો આપણે જોવાનું છે અને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલો દાખલો જોઈએ કે તમને કીધું છે કે a બરાબર -18.9, d બરાબર 2.5, d બરાબર 2.5 અને an બરાબર 3.6 હોય તો n ની કિંમત શોધો. આપણે n ગોતવાનો છે. તો સૌથી પહેલા વેલ્યુ આપેલી છે પ્રમાણે સૂત્ર મૂકીએ કે an બરાબર a n - 1 ગુણ્યા d. હવે an આપણી પાસે છે કેટલો છે 3.6 બરાબર a ની વેલ્યુ છે -18.9 પ્લસ n ની કિંમત તો કે ગોતવાની છે એટલે n - 1 અને d ની કિંમત આપણી પાસે છે 2.5. રેડી. આ 18.9 જે છે માઈનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ ની જશે એટલે 3.6 પ્લસ 18.9 બરાબર n - 1 ગુણ્યા 2.5. n - 1 ગુણ્યા 2.5 બંનેનો સરવાળો કરશું એટલે 5 9 10 11 22.5 તમને મળશે. 18.9 પ્લસ 3.6 કરશો એટલે તમને 22.5 મળશે. સામેની બાજુ એટલે કે n - 1 અને 2.5 એમના એમ રહેશે. 2.5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં. તો 22.5 ના છેદમાં 2.5 બરાબર n - 1. રાઈટ, પોઈન્ટ બને છે જગ્યાએ એક પોઈન્ટ છે તો પોઈન્ટ દૂર કરી દઈએ તો 225 ના છેદમાં 25 બરાબર n - 1. 22.5 હતા અને 2.5 હતા, પોઈન્ટ દૂર કર્યો એટલે બંનેના 10 10 કેન્સલ થઈ જશે એટલે 225 ના છેદમાં 25 મળશે. તો 25 9 225 થશે. 9 એમના એમ રહેશે. આ -1 છે, આ બાજુ આવે એટલે +1 બરાબર n. તો n ની કિંમત આપણને મળશે 10. n ની કિંમત આપણને મળશે 10. એટલે કે આ સમાંતર શ્રેણીનું જેનું પ્રથમ પદ -18.9 હતું, અંતિમ પદ 3.6 એ ટોટલ 10 પદની બનેલી છે તેમ કહી શકાય. રેડી, એકવાર ફરીથી રિવાઇઝ કરીએ કે n બરાબર a + n - 1 ગુણ્યા d આવેલું છે. a બરાબર 3.6, a બરાબર 18.9 અને પ્લસ n - 1 એ ગોતવાનો છે અને d બરાબર 2.5 આપેલા છે. આ માઈનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. આ એનો પદ રહેશે. બંનેનો સરવાળો 22.5 મળે છે. અહીંયા 2.5 ગુણાકારમાં આ બાજુ એટલે ભાગાકારમાં પોઈન્ટ દૂર કરશો એટલે 25 9 225 થશે. એની વેલ્યુ 10 મળશે. નેક્સ્ટ દાખલો તમને આપેલો છે કે d બરાબર -3 આપેલા છે. d બરાબર -3, n બરાબર 18 અને a n બરાબર -5 હોય તો કઈ વેલ્યુ ઘટે છે? a ઘટે છે. એની કિંમત શોધો. રાઈટ, તો પહેલા તો સૂત્ર મૂકી દઈએ. a n બરાબર a પ્લસ n - 1 ગુણ્યા d. રેડી, a n ની કિંમત કેટલી છે? તો કે -5 બરાબર a ની કિંમત ગોતવાની છે. n ની કિંમત તો કે 18 છે. 18 - 1 અને d ની કિંમત છે -3. -5 એમના એમ રાખીએ, સામે સમરૂપ આપશું. રેડી, 18 માં થઈ જાય 17 અને અહીંયા -3 વધશે. રેડી, તો -5 બરાબર a પ્લસ માઈનસ 17 3 51. રેડી, 17 3 51 એટલે અહીંયા તમને 51 મળશે. a - 51 એટલે અહીંયા આપણે a - 51 મળે છે. a -51 મળે છે. -51 છે
આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે તો -51 પ્લસ સોરી આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા -5 છે તો -5 પ્લસ 51 બરાબર 1 તો a ની કિંમત કેટલી મળશે 46 તો આ શ્રેણીનું પ્રથમ પદ તમને કેટલું મળશે 46 મળશે જો તફાવત -3 નો હતો અંતિમ પદ -5 હતું અને ટોટલ 18 પદની શ્રેણી હતી તો પ્રથમ પદ જે છે એ તમને 46 મળશે એની પછી જોઈએ કોષ્ટકમાં આપેલા આની સિવાયના જે ત્રણ દાખલા છે તે તમારે હોમવર્કમાં કરવાના છે ડાયરેક્ટ બાકી નોટની અંદર રેડી આગળ ટેક્સ્ટબુકમાં તમે જોશો તો વિકલ્પ આપેલો છે MCQ એ MCQ કરી અને પછી આગળ વધીએ બે MCQ કન્ટિન્યુ આપેલા છે એમાંનો પહેલો MCQ કે 10 7 4 નું 10 7 4 નું 30મું પદ મેળવો 10 7 4 નું 30મું પદ મેળવો એટલે કે આ સમાંતર શ્રેણીનું આપણે 30મું પદ મેળવવાનું છે 30મું પદ તો પ્રથમ પદ a બરાબર 10 તફાવત બીજા પદમાંથી પેલું પદ બાદ કરશું એટલે -3 અને 30મું પદ કીધું એટલે n બરાબર 30 અને an આપણે ગોતવાના રહેશે રેડી તો MCQ માં an ગોતવાના છે નીચે ચાર ઓપ્શન આપેલા છે પણ આપણે દાખલો કરીને સોલ્વ કરશું તો an બરાબર a n - 1 ગુણ્યા d an તો ગોતવાના છે a બરાબર આપણી પાસે 10 આપેલા છે પ્લસ n બરાબર 30 છે એટલે અહીંયા હું આ રીતે લખી નાખીશ n a 30 રેડી 30મું પદ n ની વેલ્યુ 30 છે એટલે a 30 આપણે લખી નાખશું તો n એટલે 30 - 1 અને ગુણ્યા d છે તો d કેટલો છે -3 d બરાબર -3 છે તો અહીંયા શરૂઆત કરીએ તો 10 પ્લસ આનો બાદબાકી થશે 29 ગુણ્યા -3 29 ગુણ્યા -3 તો 10 પ્લસ માઈનસ -29 તેરી 87 87 મળશે 10 માંથી 87 જશે એટલે -77 તો આ શ્રેણીનું 30મું પદ -77 મળશે આ શ્રેણીનું 30મું પદ -77 મળશે ચલો નેક્સ્ટ MCQ છે એના જેવો છે એ સોલ્વ કરીએ ટેક્સ્ટબુક સાથે રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કયા દાખલા કરીએ છીએ રકમ એક્ઝેક્ટ તમને ખબર પડે નેક્સ્ટ MCQ છે આપણી પાસે એની પછીનો છે કે સમાંતર શ્રેણી -3 એકના છેદમાં 2 -3 - 1 ના છેદમાં 2 પછી છે 2 નું 11મું પદ મેળવો અથવા તો 11મું પદ ખાલી જગ્યા નહીં ઉપરના MCQ માં એક ખાસ ધ્યાન રાખજો આપણને આન્સર કેટલો મળ્યો -77 રેડી પણ MCQ ની અંદર ઓપ્શન C 77 આપેલો છે તો ઉતાવળમાં C સિલેક્ટ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખજો અત્યારે સોરી MCQ નંબર B આપેલો છે 77 તો એ સિલેક્ટ ના કીધી ખાસ ધ્યાન આપો રેડી એક્ઝામ ની અંદર આપની ભૂલ થતી હોય છે કે 77 જોઈએ એટલે ડાયરેક્ટ MCQ 77 આપણે સિલેક્ટ કરી લઈએ પણ આપણો આન્સર ખોટો પડે ચલો આ MCQ પર ધ્યાન આપીશું કીધું છે તમને પ્રથમ પદ -3 છે પ્રથમ પદ -3 છે બીજું પદ -1 ના છેદમાં 2 છે ત્રીજું પદ 2 છે તો સમાંતર શ્રેણીનું 11મું પદ આપણે મેળવવાનું છે તો સૌથી પહેલા પ્રથમ પદ બરાબર -3 હવે તફાવત લેવાનો તો d બરાબર -1 ના છેદમાં 2 બીજા પદમાંથી પેલું બાદ કરવાનું પણ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે ખાસ ધ્યાન આપજો માઈનસ પ્લસ થશે અહીંયા માઈનસ કરશો તો આન્સર અલગ આવશે તો જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યા હોય ત્યારે આપણે ડાયરેક્ટ બાદબાકી કરી શકતા નથી તો આપણે છેદ સરખો કરવો પડે છે તો આનો ગુણાકાર આની હારે કરશું -1 પ્લસ 3 દુ 6 ના છેદમાં 2 આનો ગુણાકાર આની સાથે કરશો એટલે તફાવત મળશે તો d બરાબર આપણને મળે છે 6 માંથી -1 એટલે 5 ના છેદમાં 2 તફાવત આપણે આનો રાખશું 5 ના છેદમાં 2 અને n બરાબર 11મું પદ એટલે n બરાબર આપણી પાસે
11 છે. સૂત્ર મૂકી દઈએ an બરાબર a plus n minus 1 ગુણ્યા d. હવે an બરાબર આપણે ગોતવાનું છે કેટલાનું પદ છે 11 નું. a 11 બરાબર પ્રથમ પદ -3 પ્લસ n minus 1. n કેટલા છે તો 11 minus 1 અને d બરાબર 5/2. તો ये -3 પ્લસ 10 ગુણ્યા 5/2. 5 2 10 એટલે અહીંયા 25 થઈ જશે. -3 પ્લસ 25 25 માંથી 3 જાય એટલે 22. તો a 11 બરાબર 22 મળશે. a 11 બરાબર 22 મળશે. રેડી? તો એમસીક્યુ ક્લિયર થતા હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. પ્રશ્ન નંબર 3 થોડોક યુનિક છે, થોડોક અલગ છે. ખાસ ધ્યાન આપજો. જેમાં આપણે જે બેઝિક લેવલના સમીકરણ આપણે જે જોયા હતા એની ઉપર આપણે ખાસ કરીને ધ્યાન આપવાનું છે. રેડી? બેઝિક લેવલના સમીકરણ એટલે કહીએ તો આપણે વાત કરી હતી કે ભાઈ પ્રથમ પદ એટલે a કહેવાય, બીજું પદ તો a b, ત્રીજું પદ તો a 2d એની ચર્ચા કરી. તો એમાં પ્રશ્ન 3 નો તમને એવું કીધું છે કે સમાંતર શ્રેણીના ખાલી ખાનાના પદ શોધો. એટલે કે તમને ખાના આપેલા છે કે પદ શોધવાના છે. જેમ કે પેલું આન્સર છે, પેલું 2 બોક્સ આપેલું છે 26. રેડી? પ્રથમ પદ છે, બીજું પદ અને ત્રીજું પદ. બીજું પદ આપણે મેળવવાનું છે. તો શું કરશું? પ્રથમ પદ બરાબર 2, a બરાબર તો 2 મળી ગયું. બીજું પદ આપણે ગોતવાનું છે. તો a2 બરાબર શું થશે? a + b. પરંતુ આપણી પાસે d ની કિંમત નથી, કારણ કે d એટલે શું છે? બીજા પદમાંથી પેલું પદ બાદ કરું તો બીજું પદ છે જ નહીં, તો d આપણને મળશે નહીં. બીજા પદ માટેનું આપણને એક સમીકરણ મળશે a2 બરાબર a + b, a + b. અને ત્રીજું પદ આપણને 26 આપેલું છે. એટલે કે a3 બરાબર a + 2d, a + 2d. તો સૌથી પહેલા આપણે d શોધવાનું છે. રેડી? તો a3 ની કિંમત કેટલી છે? તો કે 26. a ની કિંમત કેટલી છે? તો કે 2 પ્લસ d ની કિંમત આપણને ખબર નથી, 2d. આ બાજુ આવશે એટલે 26 - 2 બરાબર 2d. 26 - 2 બરાબર 2d. 26 માંથી 2 જાય એટલે 24. 2 ગુણાકારમાં અહીંયા આવે એટલે ભાગાકારમાં. અને d બરાબર 24 ના છેદમાં 2 એટલે d બરાબર તમને 12 મળે છે. d બરાબર તમને 12 મળે છે. હવે d બરાબર 12 મળે છે, પણ આપણો ફાઇનલ આન્સર નથી, કારણ કે આપણને શું કીધું છે? મધ્યમ પદ શોધો, બીજું પદ શોધો. તમને d ગોતવાનું કીધું નથી. તો બીજા પદ માટેનું જે આ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું કે a2 બરાબર a + b. જ્યાં a ની કિંમત ઓલરેડી આપણી પાસે હતી 2 અને b ની કિંમત આપણને 12 મળી. તો a + b એટલે કે બીજું પદ જે ખાનું ખાલી છે એનો આન્સર આપણને 14 મળશે. એનો આન્સર આપણને 14 મળશે. નેક્સ્ટ આના જેવો જે દાખલો કરીએ. તમને એવું કીધું છે, બીજો દાખલો જોઈએ કે પેલું પદ નથી, બીજું પદ 13 છે, ત્રીજું પદ નથી, ચોથું પદ 3 છે. ચલો, તો આ રીતના આપણે દાખલા કરી ગયા છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ કોઈ સમાંતર શ્રેણીનું બીજું પદ 4 અને ત્રીજું પદ -8 હોય તો સમાંતર શ્રેણીનું આટલું પદ ગોતો. 10મું પદ કે 12મું પદ આપણને મેળવવાનું કીધું. અથવા તો તમે એવું કે a અને d ની કિંમત શોધો. તો આ એના જેવો જ દાખલો છે. સાદું રૂપ આપણે સૌથી પહેલા તો આપણે ગોતવાનું શું છે? તો એક તો a1 ગોતવાનું છે. a1 એટલે કે a અને a3 ગોતવાનું છે. આ બે વસ્તુ ગોતવાની છે. તો અહીં હું ક્વેશ્ચન માર્ક કરી નાખું કે a બરાબર નથી ખબર અને a3 એટલે કે a + 2d. આ ઇક્વેશન આપણે ગોતવાનું છે. ઇક્વેશનની વેલ્યુ આપણે ગોતવાની છે. તો તમને આપ્યું શું છે? તો કે બીજું પદ આપેલું છે અને ચોથું પદ આપેલું છે. બીજું પદ એટલે a2 બરાબર a + b. તો આને આ રીતે લખી શકાય કે a + b બરાબર બીજું પદ એટલે a. સમીકરણ નંબર 1 a + b બરાબર 13. બીજું પદ એટલે કે 13. ચોથું પદ એટલે કે a
4 બરાબર a plus 3d a4 બરાબર a plus 3d હવે a4 ની વેલ્યુ છે તો આ સૂત્ર બનશે કે a plus 3d બરાબર a plus 3d બરાબર કેટલા આપ્યા છે 3 તો સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 આપણી પાસે છે અને એની ઉપરથી સમીકરણ 3 આપણે મેળવવાનું છે એટલે કે સમીકરણ 3 માં a અને d ની વેલ્યુની આપણે જરૂર છે a અને d આ બે ઉપરથી મળશે એક આ સમીકરણ છે અને એક આ સમીકરણ છે આ બે ઉપરથી મળશે તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા તો સમીકરણ 1 શું છે તો કે a d બરાબર 13 સમીકરણ a 3d બરાબર 3 રાઈટ તો બાદબાકી લેશો કે માઈનસ 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 બધાની નિશાની બદલશે તો પેલું પદ ઓટોમેટિક કેન્સલ થશે d માંથી 3d બાદ કરો એટલે 2d મળશે હવે જો અહીંયા ઘણા કન્ફ્યુઝન થાય છે અને મને મેસેજ આવે છે કે સર d માંથી 3d બાદ કરીએ તો -2d મળે હવે મોટા પદની નિશાની મળો એટલે +2d થાય ના ના શું કામ ન થાય તો કે આપણે બાદબાકી જે છે એ ડાયરેક્ટ એમ કરીએ છીએ પહેલા તો d માંથી 3d ક્યારે બાદ થાય નહીં પહેલી વસ્તુ a માંથી એટલે કે મોટી સંખ્યા ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવી વેલ્યુ છે ફોર એક્ઝામ્પલ આવી વેલ્યુ છે તમે આને બાદબાકી કરો છો તો 26 માંથી 73 બાદ નહીં થાય આપણને ખ્યાલ છે રેડી 26 માંથી 73 અત્યારે સિમ્પલ રીતે લઈ લે કે 23 માંથી 73 બાદ કરવાનું છે તો 23 માંથી 73 બાદ નહીં થાય હવે ઘણા સ્ટુડન્ટ એવું બની કહે છે કે સર આમાંથી બાદ કરીએ એટલે 0 આમાંથી બાદ કરીએ એટલે 5 મોટા પદ અત્યારે કેટલા મળશે તો માઈનસ મળશે હવે તો કે મોટા પદની નિશાની મોટું પદ કેવું છે માઈનસ 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 પ્લસ થવો જોઈએ હકીકતમાં થાય નહીં રેડી કઈ રીતે થાય તો કે માઈનસ આપણે લગાડી નહીં એટલે સીધું કે 23 માંથી 73 બાદ કરતા આપણે 73 માંથી 23 બાદ કરવાનું છે એટલે બાદબાકી આપણને 50 મળી હવે મોટા પદની નિશાની જો એટલે -50 રેડી જેને મેસેજ કર્યો તો એ ખાસ જોઈને જેથી કરીને એને બોર્ડની એક્ઝામ ની અંદર અથવા તો એકમ કસોટીની અંદર આવી પ્લસ માઈનસ ની ભૂલ થાય નહીં તો a a કેન્સલ થઈ ગયા d 3d એટલે -2d અને અહીંયા 10 માંથી 3 સોરી 13 માંથી 3 છે એટલે 10 મોટા પદની નિશાની એટલે પ્લસ રાઈટ તો d બરાબર 10 ના છેદમાં -2 તો d બરાબર 5 * 10 એટલે d બરાબર -5 મળશે d ની વેલ્યુ મળી ગઈ હવે શું કરવાનું છે તો કે d ની કિંમતને આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે તો કે સમીકરણ 1 શું છે તો કે a + d બરાબર 13 હવે એની વેલ્યુ આપણી પાસે નથી તો a + d ની વેલ્યુ કેટલી છે તો કે -5 બરાબર 13 તો અહીંયા શું થશે a - 5 બરાબર 13 તો a બરાબર 13 + 5 માઈનસ હતા સામે ગયા પ્લસ તો a બરાબર 18 હવે આપણી પાસે a ની વેલ્યુ છે d ની વેલ્યુ છે હવે ગણાવ્યું પડે કે a અને d ની વેલ્યુ પાછી સમીકરણ 1 અથવા 2 માં મૂકે નહીં એવું નથી કરવું તો આન્સર 0 જ આવશે આમાં મૂકશો તો 0 આવશે આમાં મૂકશો તો 0 આવશે તો એ નથી કરવાનું આપણે જે શોધવાનું કીધું છે એની ઉપર કરવાનું છે હવે પ્રથમ પદ તો આપણને મળી ગયું કેટલું છે તો કે ભાઈ પ્રથમ પદ 18 થશે a બરાબર 18 થશે ત્રીજું પદ ગોતવાનું છે a3 બરાબર a + 2d રેડી a એટલે 18 માઈનસ કામ તો કે d માઈનસ છે માઈનસ 5 દુ 10 તો a3 બરાબર તમને કેટલા મળશે 8 મળશે તો આ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 8 પેલું પદ 18 હશે રેડી ક્લિયર થાય છે થોડો લેક્ચર રિવાઇઝ કરજો જેથી કરીને તમને ઈઝીલી તમને આનું સોલ્યુશન મળી રહે રેડી હોમવર્કની વાત કરીએ આ ચિત્રની અંદર હું કન્ટિન્યુ તમને સ્વાધ્યાય ચલાવીશ કારણ કે એક એક દાખલે રીતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે એ પ્રમાણે દાખલાનો હોમવર્ક પણ એ પ્રમાણે આવશે સૌથી પહેલા હોમવર્કની અંદર જે કોષ્ટક જે છે કોષ્ટક એટલે કે પ્રશ્ન નંબર 1 માંથી પ્રશ્ન નંબર 1 માંથી તમારે પેલો બીજો દાખલો
પછી ત્રીજો થઈ ગયો છે, ચોથો થઈ ગયો છે અને પાંચમો દાખલો. અને પ્રશ્ન 3 માંથી બોક્સ વાળે જે છે એમાં આપણે ચોથો અને પાંચમો દાખલો હોમવર્કમાં રહેશે. ત્રીજો દાખલો જે છે અપૂર્ણાંક વાળો એ હું તમને કરાવી દઈશ. અને પ્રશ્ન 4 જે એક જ દાખલો છે, પ્રશ્ન 4 એ સમાંતર શ્રેણી 3 8 13 18 કેટલા ઉપર 78 થાય. તો એક આ દાખલો ટોટલ કેટલા તો કે 3 ને 2 5 ને 6 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. રેડી? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી, નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ.